જય માતાજી મિત્રો, હું છું જ્ઞાનદાન ગઢવી. આપ જોઈ રહ્યા છો મારી ચેનલ કે કૃપા 71. મિત્રો આજે ક્યાં છે એ ખબર છે? આજે જેને કચ્છનો કુરુક્ષેત્ર કહેવાય એવા વીરભૂમિ લખપત તાલુકાના ઝારા ડુંગર ઉપર મિત્રો કેટલાય વર્ષો પહેલાં કચ્છ અને સિંધનો એ યુદ્ધ થયો હતો. સિંધનો બાદશાહ ગુલામ શાહ કલોરો અને ભુજ મહારાજા ગોરજી બાપુની સેનાઓ વચ્ચે એક ખૂનખાર યુદ્ધ થયો હતો. આજે એ જ વીરભૂમિ અને આપણે સનાતનીઓ માટે જે પુણ્યભૂમિ કહેવાય એ ડુંગર ઉપર હું છું. આપ અમુક વનસ્પતિઓ આજે નિહાળી રહ્યા છો, આને ગુગળ કહેવાય મિત્રો. આ ગુગળ છે ને, એ ગુગળને માણસના હાડકાનું ખાતર જોઈએ. એવું કહેવાય છે કે સવારે યુદ્ધ ચાલુ થયો પરોળના અને સાંજના 5 વાગે તો યુદ્ધ પૂરો થઈ ગયો. એમાં આપણી હિન્દુ સેના ગોરજી બાવાની સેનાની કારમી હાર થઈ. એમાં જે કોઈ નિમિત્ત બન્યા આપણે એના નામ નથી લેવા, પણ ઈશ્વરને એ મંજૂર હશે. એટલે આજે 2-4 મિત્રો સાથે અમે પુણ્યભૂમિના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો એ પુણ્યભૂમિના આપ પણ દર્શન કરો, કારણ કે હિન્દુત્વના રક્ષણ માટે અહીંયા હજારો માણસોએ પોતાની વીરગતિને પ્રાપ્ત થયા, શહીદી માણી. એમાં હવે એમાં અમારે વસંતદાનજી, મારે તો 2-3 સંબંધ છે. વસંતદાનજી, આપ કંઈ એના વિશે જાણો? નહીં સાહેબ, આપને પૂછવા માંગુ છું કે અંદાજી અહીંયા કઈ જ્ઞાતિના અને કેટલા વીર શહીદ પામ્યા? હવે આમાં ભાઈ મેં તો 1-2 જગ્યાએ વાંચ્યું છે. એવું કહેવાય છે કે અહીંયા 700 તો ખાલી તુંબેલ ચારણો હતા. વાહ ભાઈ વાહ. એમાં 700 તુંબેલ ચારણો, બાકી મુસ્લિમો પણ કચ્છ રાજ્યને વફાદાર થઈને લડ્યા હતા. એમાં 700 ચારણો, અસંખ્ય મુસ્લિમો અને લાખો ક્ષત્રિયો જે છે અહીંયા કામ આવી ગયા હતા. અને એમની સાથે સાથે આમાં 120 નાઈ પણ હતા, જેને આપણે વાળુંદ કહીએ છીએ, એ પણ હતા. તો આજે મારા સૌ મિત્રોને આ કચ્છનો કુરુક્ષેત્ર પુણ્યભૂમિ કચ્છ માટે આ ભરતદાનજી છે, અમારે અમરદાનજી છે, વસંતદાનજી છે, ઘણા બધા મિત્રો નીચે છે. આજે કેટલાય દિવસની ઈચ્છા હતી કે એ પુણ્યભૂમિને વંદન કરીએ, એ ભૂમિના દર્શન કરીએ, જ્યાં અસંખ્ય નવલોહિયાઓ જે જુવાનીમાં ડગ માંડતા હતા એવા લાખો જે છે નવલોહિયા કપાઈ ગયા. અને મિત્રો અમે એવું સાંભળ્યું હતું કે અહીંયા હજી સુધી હાડકાં પડ્યા છે. તો 2-4 અમને મળ્યા પણ ખરા, અસ્થિઓ મળ્યા છે મનુષ્યના. એટલે આ ભૂમિ સામે આપ જોઈ શકતા હશો, સફેદ દેખાય એ કચ્છનો રણ છે. ગુગળ વિશે બે શબ્દ કહેજો ગેંદાન. આ ગુગળ જે છે ને, આ ભૂમિમાં ગુગળ બહુ થાય. અને આ ગુગળની કિંમત મુંબઈવાળાઓ જે છે ને એ લાખ રૂપિયા કિલો લઈ જાય. કેટલે આ ગુગળના વૃક્ષો છે. અને એવું કહેવાય છે કે આ ગુગળને ખાતર જે છે ને એ આપણે યુરિયા કે DAP કામ ના આવે. આને માણસના હાડકાનું ખાતર હોય ત્યાં ગુગળ વધારે થાય. અને મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ગુગળના કેટલા બધા ઝાડ છે. એટલે આજે એ ભૂમિના દર્શન કર્યા, આપને પણ દર્શન કરાયા. સામે જે છે રણ દેખાય છે, આપ દેખતા હશો. અને આ ગુગળ જે છે અહીંની સુગંધ અને આ ગુગળની ક્વોલિટી જે છે આ ડુંગર સિવાય ક્યાં પણ થતી નથી. એટલે આપને આજે આ પુણ્યભૂમિના દર્શન કરાયા. તો આપ પણ દર્શન કરો. કચ્છ રાજ્ય ગોરજી બાપુએ જે યુદ્ધ ખેલ્યો ગુલામ શાહ કલોરા સાથે, એમાં અસંખ્ય યોદ્ધાઓ, અસંખ્ય. એમાં ઠક્કર લોહાણા ઘણા હતા. અરે એ તો ઠીક, પણ 1-2 તો જૈન વાણિયા હતા, બ્રાહ્મણો ઘણા હતા, પછી ગઢવીઓ ઘણા હતા, નાઈ વાળુંદ ઘણા હતા, ક્ષત્રિય તો લાખો અસંખ્ય હતા. અને એની સાથે સાથે ઘણી બધી મુસ્લિમ જાતિઓ પણ કચ્છ રાજના સાથે ખભે ખભો મિલાવીને લડી, પણ આપણા કચ્છ રાજની હાર થઈ. એ આપ સૌ ઇતિહાસ જાણો જ છો. તો આજે આ વીરભૂમિ પુણ્યભૂમિના આપને દર્શન કરાયા. આપ સૌની સાથે હું પણ આ ભૂમિને વંદન કરું છું.
તો ફરી મળશું કોઈ બીજી વાતમાં. ત્યાં સુધી હું જ્ઞાનદાન ગઢવી, મારી ચેનલ કે કૃપા 71 વતી આપને પ્રણામ સાથે રજા લઉં. જય માતાજી, જય હો.